હેલો મિત્રો, સ્વાગત છે આપનું બ્લેસ એકેડેમીમાં. તો મિત્રો, આજે આપણે જોવાના છીએ પાટણ જિલ્લો. મિત્રો, આપણે બધા જિલ્લાની સિરીઝ શરૂ કરી છે, જેમાં ગાંધીનગર જિલ્લો આપણે જોઈ લીધેલ છે. અને આજે આપણે પાટણ જિલ્લો શરૂ કરવા જઈ રહ્યા છીએ. અને બાકીના જિલ્લાઓના વિડીયો ટૂંક સમયમાં આ યુટ્યુબ ચેનલમાં મુકાઈ જશે. તો હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, જેથી અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ પાટણ જિલ્લો. પાટણ જિલ્લાનું મુખ્ય મથક પાટણ છે. પાટણ જિલ્લામાં 517 ગામડાઓ આવેલા છે. પાટણ જિલ્લાના તાલુકામાં પાટણ, સાંતલપુર, રાધનપુર, સમી, ચાણસ્મા, હારીજ, સિદ્ધપુર, સરસ્વતી, શંખેશ્વર આમ 9 તાલુકાઓ આવેલા છે. પાટણ તાલુકામાંથી સરસ્વતી તાલુકો અને સમી તાલુકામાંથી શંખેશ્વર તાલુકો નવા બન્યા છે. અહીં આવેલ બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો પ્રદેશ વઢિયાર પ્રદેશ કહેવાય છે. આ પ્રદેશની વઢિયાર ભેંસ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. હવે જોશું સરસ્વતી નદી વિશે, કે જે પાટણ જિલ્લામાં વહે છે. આ નદી બનાસકાંઠામાંથી નીકળી પાટણ જિલ્લામાં પ્રવેશે છે અને સિદ્ધપુર નજીકથી નીકળી કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. તેથી તેને કુંવારિકા નદી કહે છે. સિદ્ધપુર ખાતે આ નદી કિનારે ભારતના 5 પવિત્ર સરોવરમાંનું એક બિંદુ સરોવર આવેલ છે, જે હિન્દુ ધર્મમાં માતૃશ્રાદ્ધનું કેન્દ્ર ગણાય છે. એક લોકવાયકા પ્રમાણે ભગવાન પરશુરામ અને કપિલ મુનિ પોતાની માતાનું શ્રાદ્ધ કરવા બિંદુ સરોવર ખાતે આવેલા હતા. સરસ્વતી નદી ભારતમાં સૌથી મોટી ભૂગર્ભ જળસ્ત્રાવ ધરાવતી નદી છે. ગુજરાતમાં સરસ્વતી માતાનું એકમાત્ર મંદિર અને કપિલ મુનિનો આશ્રમ અહીં સરસ્વતી નદીના કિનારે આવેલો છે. આ ઉપરાંત બનાસ, રૂપેણ, પ્રભાવતી જેવી નદીઓ પાટણ જિલ્લામાંથી પસાર થાય છે. હવે જોશું પાટણ જિલ્લાના અગત્યના સ્થળો, કે જેમાં પેલું છે સિદ્ધપુર, કે જેનું જૂનું નામ શ્રી સ્થળ હતું. સિદ્ધપુર ખાતે રુદ્ર મહાલય આવેલો છે, જેનું બાંધકામ મૂળરાજ સોલંકીએ અને તેનો જીર્ણોદ્ધાર સિદ્ધરાજ જયસિંહે કરાવ્યો હતો. સિદ્ધપુરમાં કારતક માસની પૂનમે મેળો ભરાય છે, જ્યાં ઊંટોની લેવેચ કરવામાં આવે છે, જેને કાત્યોકના મેળા તરીકે ઓળખવામાં આવે છે. એક લોકવાયકા પ્રમાણે આ સ્થળ દેવોનું મોસાળ પણ કહેવાય છે. અસાઈડ ઠાકરે અહીં કર્મકાંડ કરીને સિદ્ધપુરને પોતાની કર્મભૂમિ બનાવી હતી. ત્યારબાદ તેઓ ઊંઝામાં સ્થાયી થયા હતા. સિદ્ધપુરમાં 365 બારીવાળું મકાન આવેલું છે. હવે જોશું બીજું અગત્યનું સ્થળ શંખેશ્વર. આ સ્થળ મૂળ શંખપુર તરીકે ઓળખાતું હતું. શંખેશ્વર જૈન ધાર્મીઓ માટે પાલિતાણા પછી બીજા ક્રમનું મહત્વનું સ્થળ છે. અહીં પાર્શ્વનાથનું જિનાલય આવેલ છે. તેના પછી ત્રીજું દેલભાલ. અહીં હસન પીરની પવિત્ર દરગાહ આવેલી છે. તેના પછી જોશું આપણે પાટણ વિશે. પાટણ વનરાજસિંહ ચાવડાએ વસાવેલ નગર છે. અણહિલપુર પાટણથી પ્રચલિત ગુજરાતની પ્રથમ પ્રાચીન રાજધાની. અણહિલપુરનું નામ ગુજરાતના સામ્રાજ્યનો પાયો નાખનાર વનરાજ ચાવડાના બાળમિત્ર અને સહાયક ભરવાડ અણહિલના નામ પરથી પડ્યું હોવાનું કહેવાય છે. અહીં રાજા ભીમદેવ પહેલાની પત્ની ઉદયમતીએ બંધાવેલ રાણકી વાવ આવેલ છે. અહીં સહસ્ત્રલિંગ તળાવ આવેલું છે, કે જેનું બાંધકામ સિદ્ધરાજ જયસિંહે કરાવ્યું હતું અને તેની આસપાસ 1008 શિવલિંગ આવેલ છે. અહીંના એટલે કે પાટણના પટોળા વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં ઈસવીસન 1923માં ગુજરાતની સૌપ્રથમ આયુર્વેદિક કોલેજ શરૂ થઈ હતી. ઉપરાંત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, ઘેટા સંવર્ધન કેન્દ્ર, ખાન સરોવર પણ પાટણ ખાતે આવેલ છે. આખ્યાનના પિતા ભાલણનો જન્મ પાટણમાં થયો હતો, જેમનું મૂળ નામ પુરુષોત્તમદાસ ત્રિવેદી હતું. હવે જોશું પાટણ જિલ્લાની અન્ય વિશેષતાઓ. પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામ ખાતે ખોડિયાર માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. આ મંદિરે મહાસુદ એકમથી પૂનમ સુધી વરાણાનો લોકમેળો ભરાય છે. હેમચંદ્રાચાર્ય જે જૈન સાધુ કાલિકા સર્વજ્ઞનું બિરુદ ધરાવતા હતા, તેમનું સાંસારિક નામ ચાંગદેવ હતું. તેઓ સિદ્ધરાજ જયસિંહના દરબારમાં રાજ્ય કવિ તરીકે હતા. તેમણે સિદ્ધેમ શબ્દાનુશાસન નામે ગુજરાતી વ્યાકરણનો મહાન ગ્રંથ તૈયાર કર્યો હતો. તેમણે પાટણને પોતાની કર્મભૂમિ બનાવી હતી. ગુજરાતનું સૌર ઉર્જાથી રાત્રિ પ્રકાશ મેળવતું
એકમાત્ર ગામ એટલે મેથાણ, જે સિદ્ધપુર તાલુકામાં આવેલું છે. ગુજરાતનો સૌપ્રથમ સામૂહિક બાયોગેસ પ્લાન્ટ મેથાણમાં શરૂ થયો હતો, જે વર્તમાનમાં પણ કાર્યરત છે. પાટણ જિલ્લામાં પંચાસર ગામ ખાતે જૈન સાહિત્ય માટે જૈન ગ્રંથ ભંડાર આવેલ છે. પંચાસર એ ચાવડા વંશનું જૂનું પાટનગર હતું. અહીંથી કર્કવૃત પસાર થાય છે. ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ સ્ત્રી રાજ્યકર્તા તરીકે મિનળ દેવી રહ્યા છે અને તેમણે પાટણની રાજગાદી પરથી રાજ કર્યું હતું. તેમનું મૂળ નામ મયણલલ્લા દેવી હતું. તેઓ કર્ણાટકના રાજકુંવરી હતા. સિદ્ધપુરમાં આવેલ કીર્તિધામમાં એટલે કે સ્મશાનમાં સૌપ્રથમ ઇન્ટરનેટ કનેક્ટિવિટી દ્વારા અગ્નિ સંસ્કારની પ્રક્રિયા ઓનલાઈન જોવા મળે છે. આ પ્રકારની સુવિધા ધરાવતું ગુજરાતનું સૌથી પહેલું સ્મશાન ગૃહ છે. અહીં સંત દેવશંકર બાપાનો અરડેશ્વર આશ્રમ પણ આવેલ છે. અહીં અરડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. પાટણમાં શાંતિનાથનું મંદિર હતું, જે મસ્જિદમાં ફેરવી નાખવામાં આવેલું છે. આ મસ્જિદ આજે શેખ ફરીદીના રોજા તરીકે ઓળખાય છે. પાટણમાં હરિહરેશ્વરના મંદિરની નજીક બ્રહ્મકુંડ નામથી જાણીતું બનેલું અષ્ટકોણીય જળાશય આવેલું છે. સાંતલપુર તાલુકાના ચારણકા ગામ ખાતે સૌથી મોટો સોલાર પાર્ક આકાર લઈ રહ્યો છે, જેનું નામ સ્વર્ણિમ સૂર્યતીર્થ છે, જેનાથી 600 મેગાવોટ વીજળી ઉત્પન્ન થાય છે. અહીં બાજરી, જુવાર, ઘઉં, બટાકા, જીરું, વરિયાળી, ઈસબગુલ, એરંડા, તલ જેવા પાકોની ખેતી થાય છે. પાટણ જિલ્લાને મહેસાણા, બનાસકાંઠા, કચ્છ, સુરેન્દ્રનગરની સરહદો સ્પર્શ કરે છે. તો મિત્રો, આ હતી પાટણ જિલ્લા વિશેની માહિતી કે જે તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓમાં ઉપયોગી થશે. હું આશા રાખું છું કે તમને અમારો વિડીયો ગમ્યો હશે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.